વિષયના અભ્યાસક્રમની ઓનલાઈન છે ધીમે ધીમે માહિતી આપણને મોકલતા રહીએ છીએ। એ મુજબ આપણે ધીમે ધીમે છે એ વિષય વાઇઝ અભ્યાસ કરતો રહેવાનો છે। આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કોરસ્પોન્ડન્સ એટલે કે એસપીએનસીસી વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ વિષય વિશે પાઠ વિભાગ એ નો પાઠ 6 છે। ઓર્ડર આપતા પત્રો, અમલ કરતા પત્રો અને રદ કરતા પત્રોની અંદર શું લખાણ લખવાનું હોય છે અને કઈ કઈ બાબતોની ધ્યાન રાખવાની હોય છે આ વિષય વિશે આપણે ચર્ચા કરશું। સૌથી પહેલા હું તમને એક મહત્વની બાબત જણાવી દઉં કે આ પાઠનો વિડિયો લેક્ચર જ્યારે આપ નિહાળતા હોય ત્યારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાઠ 6 ખોલવાનો છે। એ પાઠ 6 ની અંદર એક લંબચોરસ મુદ્દા કોષ્ટકની અંદર મુદ્દા આપેલા છે 6.1 6.2 6.3 4 5 6 6.7 6.8 તો એમાંથી ગયા સત્રની અંદર આપણને ખબર છે કે ગુજરાત સરકારના માધ્યમિક શિક્ષણ બોર્ડે અમુક મુદ્દાઓ છે એ પરીક્ષામાં સમાવેશ નથી કર્યો તો એવા મુદ્દા કયા કયા છે કે જેને અભ્યાસ થાય પણ પરીક્ષામાં પૂછાય નહીં એવા 30% કોર્સ પ્રમાણે અમુક મુદ્દાઓ આપણને કાઢી દીધા છે। તો એવા કયા મુદ્દા છે તો કે 6.3 નો મુદ્દો રહ્યો ને એ એક આપણને દૂર કરી દીધો છે, 6.5 છે એ મુદ્દો દૂર કરી દીધો છે અને 6.7 આ ત્રણ મુદ્દા છે એ આ પાઠમાંથી 30% કોર્સ પ્રમાણે આપણને ઓછા કરી દીધા છે। તો બાકીના મુદ્દાઓની આપણે વિગતવાર છે એ માહિતી મેળવવાની છે। સૌથી પહેલા તો આપણે એની પ્રસ્તાવના વિશે વાત કરશું। શેની પ્રસ્તાવના તો કે પત્ર વ્યવહારની। હવે આજે તમને ખ્યાલ છે કે દરેક ઉદ્યોગ ધંધા એકમની અંદર ગ્રાહક છે એ વસ્તુ લેવા માટે વેચાણકર્તાને પત્રો લખતા હોય છે। વેચાણકર્તા જ્યાંથી માલ લેતા હોય એ એના ઉપરનાને પત્ર વ્યવહાર લખતા હોય છે। ઠીક છે, આજના સમયની અંદર આધુનિક સંદેશા વ્યવહારનો યુગ આવી ગયો એટલે જનરલી મેઇલ દ્વારા કે એ રીતે મોકલી દેતા હોય છે ટાઈપ કરીને, પણ છતાં પણ આજના સમયની અંદર પત્ર વ્યવહાર પણ પ્રચલિત છે અમુક, કારણ કે એ તમે ઓર્ડર આપેલી વસ્તુનો લેખિત પુરાવો છે, બરાબર છે। તો આ રીતે ગ્રાહક પોતાને જોઈતી ચીજ વસ્તુઓ છે એ જે ઉત્પાદન કરતા વેચતા હોય એમને સંબોધીને પત્રો લખે છે। એ જે ચીજ વસ્તુઓ જથ્થાબંધ જોઈ છે અથવા મોટા જથ્થામાં જોઈ છે તો એ 5-7 વેપારી પાસેથી ભાવપત્રકો મંગાવશે। પછી એ બધાના પ્રત્યુત્તર પાછા આવશે કે ભાઈ તમે અમારા ધંધામાં અમારી પ્રોડક્ટ પસંદ કરો છો તો એ બદલ તમારો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને તમારે જે ચીજ વસ્તુઓ જોઈ છે એનું ભાવપત્રક તમને અમે વળતા પત્રની અંદર મોકલીએ છીએ, જેનો અભ્યાસ કરી કોઈ કચાશ હોય તો જણાવવા વિનંતી, એમ કરીને પત્ર લખે। હવે ગ્રાહક છે ખરીદનાર કોઈ પણ વ્યક્તિ છે જેને પત્ર લખ્યો તો વસ્તુ લેવા માટે એ બધા જ પત્રોનો અભ્યાસ કરશે। પછી પોતાને જેમાં એમ લાગશે વ્યવસ્થિત કે નહીં, ભાવની દ્રષ્ટિએ સરળ પડતું હોય, માલ સામાનની જે મંગાવવાની શરતો હોય એ પસંદ આવતી હોય તો એમાંથી એકની પસંદગી કરી અને ફાઇનલી માલ મંગાવવાનો ઓર્ડર આપતા હોય છે। તો હવે જ્યારે ઓર્ડર જ્યારે આપે તો એવા પત્રોમાં આપણે શું કાળજી રાખવાની હોય તો કે સૌથી પહેલા તો અહીંયા છે ને ઓર્ડર આપતા પત્રો, તમારે વસ્તુ મંગાવવાની છે, તમે ભાવપત્રક મંગાવી લીધા, બધાય જોઈ લીધા, એમાંથી એક પેઢીની વસ્તુ તમને પસંદ છે એટલે તમારે એને પત્ર લખવાનો છે, ઓર્ડર આપતો। તો સૌથી પહેલા તો ઓર્ડર શબ્દ રહ્યો ને એ આમ તો અંગ્રેજી ભાષાનો શબ્દ છે, એનો ગુજરાતી અર્થ હુકમ એવો થાય છે
અને મૂળ બ્રિટિશ શબ્દ છે ઓર્ડર, પણ આપણે ધંધામાં આ શબ્દ છે એ વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરને બદલે વિનંતી કરતા પત્ર એવો શબ્દ છે એ પ્રયોજવામાં આવે છે. ખરેખર ઓર્ડર નથી કરતા, પણ માલ સામાન મોકલવાની વિનંતી કરવામાં આવે છે. એટલે માલ સામાન મંગાવવાની વિનંતી કરતા પત્રો એમ કહ્યો તોય ચાલે, અને ઓર્ડર આપતા પત્રો એમ કહ્યો તો પણ ચાલે. કારણ કે પત્ર છે ને એ ઉત્પાદન કરતા અને ગ્રાહક એ બેયને જોડતી એક કડી છે. બરાબર છે? આ વસ્તુનું પ્રોડક્ટ કરે છે અને આમને વસ્તુ જોઈ છે. અને લખેલો પત્ર છે એ પાછો લેખિત કરાર પણ છે ગ્રાહક વચ્ચે અને ઉત્પાદન કરતા વચ્ચે. જે વાત થઈ છે, કોઈ ખોટી વસ્તુ મંગાવી લીધી હોય, વધારે વસ્તુ નાખી દીધી હોય, ઓર્ડર કરતા ઓછી વસ્તુ નાખી હોય, ક્વોન્ટિટી સંખ્યા પ્રમાણે ન નાખી હોય, તો ખરેખર આ એક લેખિત પુરાવો છે. એમાંથી તરત ખ્યાલ આવી જાય કે અમે આ વસ્તુ આટલી મેળવી હતી, આટલી મેળવી હતી, તમે આમ આપી છે, આમ આપી છે. એટલે પત્ર વ્યવહાર છે એ ગ્રાહક અને ઉત્પાદક કરતા, ખરીદનાર અને વેચનાર વચ્ચેનો લેખિત પુરાવો છે. પછી એની અંદર છે એ પેમેન્ટ કઈ રીતના ચૂકવવાનું, કેટલા દિવસમાં ચૂકવવાનું, આવી બધી શરતો પણ એની અંદર લખેલી હોય છે. હવે ત્યાર પછીનો મુદ્દો છે 6.4 ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો. તમે ઉદાહરણ તરીકે ગ્રાહક છો, વિદ્યાર્થી, તમે જુદા જુદી જગ્યાએ પત્રો લખી અને કોઈ વસ્તુના ભાવ મંગાવ્યા. તમે 6-7 જગ્યાએ પત્રો લખ્યા, તમને બધાયના 6 જણાના પત્રના પાછા જવાબ આવી ગયા, બધાના ભાવ આવી ગયા. હવે તમે કોઈ એકને પસંદ કરી તમને માફક આવતો એવી જગ્યાએ, ત્યારે તમે એને આ પત્ર લખ્યો, ઓર્ડર આપતો. તો એને આ પત્ર પાછો બીજી વાર ગયો ને, કારણ કે તમે એકવાર એની પાસેથી ભાવ મંગાવ્યો હતો, અને હવે તમે એને ફાઇનલી ઓર્ડર આપો છો કે ભાઈ મારે આટલી ચીજ વસ્તુઓ છે એ આપના પત્રના મળ્યો, એની અંદર જે ભાવ પત્રક આપેલું હતું એ મુજબ આટલા સમય મર્યાદાની અંદર મારે છે એ વસ્તુઓ છે એ જોઈ છે. હવે ઈ ઓર્ડર પાછો જે વેચનાર હતો એને મળ્યો, તો એ પાછો તમને પત્ર લખશે. શેનો? તો કે તમે એને ઓર્ડર આપ્યો છે એ બદલ આભાર વ્યક્ત કરતો પત્ર. એની અંદર શું હોય? તો સૌથી પહેલા તો એ કહેશે કે તમે આજના સમયની અંદર અમારી ગુણવત્તાયુક્ત વસ્તુઓ ખરીદવા માટે પસંદગી કરી છે. એ પહેલા તો સૌથી પહેલા અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આપને ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ આપી અને આપનો સંતોષ જાળવી રાખશું. આપણને સંતોષ થશે તો ભવિષ્યમાં પણ અમે આ રીતે છે એ તમને વસ્તુઓ સપ્લાય કરતા રહીશું. આવો એક આભાર વ્યક્ત કરે. અને સાથે સાથે તમે જેને ઓર્ડર કર્યો તો એમાં જેટલી ચીજ વસ્તુ લખી હતી ને એની ઝેરોક્સ કરી અથવા એ વસ્તુઓ એમાં ફરીથી લખી અને તમને પાછો એ મોકલશે. વેચનાર તમને પાછો મોકલશે કે તમારો ઓર્ડર આપતો પત્ર મળ્યો અમને, અમે તમને આટલી ચીજ વસ્તુઓ આટલી સમય મર્યાદામાં આ તારીખે આવા પેકિંગમાં આ ટ્રાન્સપોર્ટની અંદર આટલા સમયની અંદર પહોંચતી કરી દેશું. સાથે સાથે છે એ બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ છે એ પણ અમે તમને આ વળતા પત્ર વ્યવહારની અંદર મોકલીએ છીએ. આવી બધી વિગતો એની અંદર લખવાની હોય. બરાબર? અને પાછો એ ગ્રાહકને પત્ર મળે, એ વાંચી લે, ચાલો આપણો ઓર્ડર ફાઇનલ થઈ ગયો છે, આટલી તારીખે આ સમય મળશે, પેમેન્ટની કન્ડિશન આ પ્રમાણે છે, બધું જોઈ લીધું. હવે ગ્રાહકને પોતે મંગાવેલો છે એ માલ સામાન છે એ મળી જાય છે. હવે એના પછીનો ટોપિક છે ઓર્ડર રદ કરતા પત્રો પણ તમારે લખવાના હોય. ઘણી વખત તમે ઓર્ડર આપી દીધો તો હવે કેન્સલ કરાવો છો. જુઓ, મોટે ભાગે એવું થાય કે તમે ઓર્ડર આપ્યા પછી કેન્સલ કરાવો તો તમારા બંને વચ્ચે સંબંધ બગડવાની શક્યતા રહેતી હોય છે મોટે ભાગે. પણ ઘણી વખત છે એ આવું શરત ચૂકથી પણ થઈ જતું હોય છે. બને ત્યાં સુધી કોઈ પણ ગ્રાહક
ઓર્ડર આપી દીધા પછી કેન્સલ કરાવતા નથી, પરંતુ કેટલાક સંજોગોની અંદર ઓર્ડર છે એ રદ કરવો પડે છે. તો આવા કયા કયા સંજોગો છે કે જેની અંદર આપણે ચીજ વસ્તુઓ મંગાવતો પત્રનો ફાઇનલી ઓર્ડર કરી દીધો હોય અને પાછળથી વળી ફરીથી પત્ર લખીને કેન્સલ કરાવવો પડે? તો એવા સૌથી પહેલા તો તમે નિશ્ચિત સમય છે, તમે એને કીધું હોય અગાઉના પત્ર વ્યવહારમાં મારે આટલા સમયમાં જોઈએ જ છે, અને એને તમને ટપાલ લખી વળતો પત્ર લખીને કહી દીધું હોય કે અમે મોકલી દેશું, તો નિશ્ચિત સમય મર્યાદામાં વેચનાર છે એ ખરીદનારને માલ ન મોકલે. એક બે વખત યાદ દેવડાવતા સ્મૃતિ પત્રો પણ લખે, છતાં પણ સામેની પેઢીવાળા માલ ન મોકલે કે બેદરકારીએ, તો આવા સમયે ગ્રાહક નિશ્ચિત સમયમાં તમે માલ પૂરો પાડ્યો નથી એ બદલ હવે તમે માલ મોકલશો નહીં, અમે અમારો ઓર્ડર રદ કરીએ છીએ. એના કારણો લખી નાખે. તો એક આ કારણ હોય કે બેદરકાર હોય સામેની વ્યક્તિ, નિશ્ચિત સમય મર્યાદામાં માલ ન મોકલ્યો હોય. બીજું કારણ છે ઘણી વખત છે મોટી દુકાનો હોય તો એમનું બધું માલ સામાન છે એ દુકાનની અંદર ન હોય, એમાં ખાલી ડિસ્પ્લે પૂરતું જ રાખ્યું હોય, એમણે ગોડાઉન રાખેલા હોય. તો મોટા ગોડાઉન હોય તો સ્વાભાવિક છે કે માલિકને બધી ન ખબર હોય, એ સ્ટોર કીપરને પૂછે કે ભાઈ આ શર્ટ આ ડિઝાઇનના આ નંબરના આપણી પાસે કેટલા પડ્યા છે, પછી આપણે મંગાવીએ. હવે એમાં સ્ટોર કીપરની કોઈ ગણતરીમાં ભૂલ થઈ જાય અને એમ કહે કે એ તો આપણી પાસે 200 નંગ પડ્યા છે, અથવા તો એમ કહે કે ના આપણી પાસે એ ખલાસ થઈ ગયા છે અને ભૂલાઈ ગયું, તો દુકાનદારે જેની પાસેથી ખરીદવાનું છે એને ઓર્ડર આપી દીધો, પણ પાછળથી ધ્યાનમાં આવ્યું કે આપણે જે ડિઝાઇનના અને જે નંબરના કપડાં કે શર્ટ મગાવ્યા છે તો આપણી પાસે 200 નો સ્ટોક પડેલો છે. તો ફરીવાર એમને સ્ટોર કીપરની ભૂલ હોવાથી માફી માંગી અને ઓર્ડર છે કેન્સલ કરાવતો પત્ર લખવામાં આવતો હોય છે. પછી ઘણી વખત છે ઓર્ડર આપી દીધો હોય પણ અમુક પ્રકારની સીઝન પૂરી થવામાં હોય, મકર સંક્રાંતિ આવતી હોય, ધૂળેટી આવતી હોય, દિવાળી આવતી હોય, તો દિવાળીએ ફટાકડા હોય, ધૂળેટીએ રંગો હોય, મકર સંક્રાંતિએ પતંગ દોરા હોય, તો ઓર્ડર આપી દીધો હોય પણ સીઝન પૂરી થવાની તૈયારીમાં હોય, તો હવે એમ લાગે કે માલ મંગાવશું પણ વેચાશે નહીં, તો તાત્કાલિક છે એ પાછો ફરીથી પત્ર લખી દે કે ભાઈ હવે અમે આ ઓર્ડર આ કારણથી કેન્સલ કરીએ છીએ, જે બદલ છે અમે તમને દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને અમારો ઓર્ડર હવે કેન્સલ સમજવાનો છે. આવો પત્ર લખી અને માલ પત્ર છે દ્વારા માલ સામાન મંગાવવાનું રદ કરતા હોય છે. પછી આ સિવાય કયા સંજોગોમાં ઓર્ડર રદ કરતો પત્ર લખવાનો હોય? તો કે ઘણી વખત કુદરતી આફત આવી પડે, ભૂકંપ, વાવાઝોડું, લોકોની માંગમાં તીવ્ર ઘટાડો થઈ જાય, અચાનક હડતાલો પડે, આગ લાગે, કોઈ અકસ્માત થઈ જાય દુકાનની અંદર, તો આવા સંજોગોમાં પણ ઘણી વખત ઓર્ડર આપેલો એ માલ સામાન છે એ હવે ન મોકલવાનો રદ કરતો પત્ર પણ લખવો પડતો હોય છે. તો એના પછી છે હવે નમૂનાના કેટલાક પ્રશ્નપત્ર. હવે આ પાઠની અંદર અમુક ટોપિક છે એ 30% પ્રમાણે દૂર થયા છે, એટલે પ્રમાણમાં આ પાઠ અને આના પછીનો 7મો પાઠ એ પણ ખૂબ નાનો છે, એટલે એ પણ સરસ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ જશે. તો આમની અંદર 3 પ્રકારના પત્રો છે. એક ઓર્ડર આપતા પત્રો, પછી ઓર્ડર મળી ગયો છે, હવે એનો અમે તમને માલ સામાન મોકલી દઈએ એટલે કે અમલ કરીએ છીએ એ જણાવતો પત્ર, અને ઓર્ડર છે રદ કરતા પત્ર. આપણે એના વિશે પાઠ્ય પુસ્તકની અંદર પહેલા 3 ઓર્ડર રહ્યા પત્ર એ માલ સામાન મંગાવે છે એટલે કે ઓર્ડર કરે છે એના પત્ર છે. પાઠ્ય પુસ્તકની અંદર 4થો અને 5મો પત્ર વ્યવહાર છે એ તમે ઓર્ડર આપ્યો છે, સામેવાળી પાર્ટીને મળી ગયો છે, એને સ્વીકારી લીધો છે અને કેટલા સમયમાં માલ મોકલી દેશે એટલે કે એનો અમલ કરશે, એનો વળતો પ્રત્યુત્તર રૂપે તમારી સાથે પત્ર વ્યવહાર કરશે. એ 4 અને 5 નંબર છે.
અને ઓર્ડર રદ કરાવતા પત્રો, માલ સામાન તમારે મંગાવવાનો નથી, રદ કરવાનો છે. તો છઠ્ઠો અને સાતમો પત્ર રહ્યો એ એના પાઠ્યપુસ્તકની અંદર નમૂના છે અને એની અંદર જે લખાણ છે, શું લખવાનું હોય છે એ મેં તમને આની અંદર ચર્ચા કરી. છતાં પણ આપણે એનો અભ્યાસ કરી લેવાનો. ન સમજાય તો આપ શાળાનો પણ કોન્ટેક્ટ કરી શકશો. સૌથી પહેલા આ ત્રણેય પ્રકારના પત્રો છે એનો એક હું તમને ફર્મો આપી દઉં, કારણ કે પત્ર છે એ સીધો ઉપરથી પેરેગ્રાફની જેમ ચાલુ ન કરી દેવાનું હોય. અમુક નિશ્ચિત જગ્યાએ નિશ્ચિત વસ્તુ જ લખવાની હોય છે. પરીક્ષામાં પણ એમ જ માર્ક હોય છે કે તમે ટાઇટલ લખવાનું, જેને ઉદ્દેશીને લખતા હોય એનો અડધો માર્ક, વિષય વસ્તુ ક્યાં લખવાની એનો અડધો માર્ક, પેરેગ્રાફ કઈ રીતે લખો છો એના 3 માર્ક, પછી છેલ્લે સહી ક્યાં કરો છો એનો અડધો માર્ક, એમ કરીને 5 માર્ક થતા હોય છે. તો મોટે ભાગે ધંધાદારી એકમો હોય ને, જે પેઢી કે દુકાન ચલાવતા હોય ને, એને પોતાના લેટર હેડ હોય દુકાનના સરનામાવાળા, કે શ્રીરામ પ્રોવિઝન સ્ટોર, પછી નીચે અહીંયા જે નાના અક્ષરમાં એનું સરનામું લખેલું હોય અને ફોન નંબર લખેલા હોય. તો જેનો લેટર હેડ તૈયાર જ છે દુકાનવાળાનો, તો એને શરૂઆત સીધી જેને ઉદ્દેશીને પત્ર લખવાનો હોય ત્યાંથી ચાલુ કરવાનું થાય. પણ A4 સાઈઝનો સાવ કોરો કાગળ હોય તો સૌથી પહેલા જે પેઢી છે, તમારે જેને પત્ર લખવો હોય એને તમારો પત્ર મળે તો ખબર તો પડવી જોઈએ ને કોને મોકલ્યો છે, આ પત્ર ક્યાંથી આવ્યો છે. તો સૌથી પહેલા એને તમારું છે ટાઇટલની અંદર સરનામું આવે, બરાબર છે. પછી આ સાઈડમાં મોબાઈલ નંબર લખવાનો, પછી મેલ એડ્રેસ હોય તો લખવાનું અને તારીખ. હવે આટલું લખ્યા પછી એક લીટી કોરી મૂકી દેવાની. પછી જેને ઉદ્દેશીને તમે પત્ર લખતા હોય, જે વ્યક્તિને, એનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર ને બધું લખવાનું. પછી એક લીટી મૂકી દેવાની. પછી લીટીમાં વચ્ચેથી વિષય કરી અને તમારે લખવાનું કે મંગાવતો માલ સામાન મંગાવતો પત્ર છે, કે ઓર્ડર રદ કરતો પત્ર છે, કે તમારો ઓર્ડર મળી ગયો છે એ બદલની જાણ કરતો પત્ર છે, એ અહીંયા લખવાનું. પછી એક લીટી મૂકીને પેરેગ્રાફ પહેલો એ આખો પૂરો થઈ જાય, પછી એક લીટી મૂકીને પેરેગ્રાફ બીજો, પછી એની 2-3 લીટી લખાઈ જાય એટલે એક લીટી અહીંયા ન છોડો તો ચાલશે, પણ અહીંયા છે એ સરનામા પછી છોડવી પડે, એક અહીંયા છોડવી પડે, બરાબર છે. અને છેલ્લે પેરેગ્રાફ ચોથો પૂરો થાય પછી સહી કરવાની થાય એ પહેલા એક લીટી છોડી દેવાની. મોટે ભાગે એવું હોય છે પહેલા પેરેગ્રાફમાં તમે જે માલ સામાનનો ઓર્ડર આપ્યો એનો પત્રની અહીંયા વાત કરવામાં આવે કે આપનો પત્ર આ તારીખે મળ્યો, પછી એમાં તમે જે લખ્યું હોય એની ટૂંકી વિગત કરે. પેરેગ્રાફ નંબર 2 માં રદ થવાનું કારણ હોય તો એ લખે, પછી રદ થવાનું કારણ ન હોય ને તમારે એને માલ મોકલવાનો હોય તો એની વિગત લખે, તમારે ઓર્ડર કરવાનો હોય તો એની આ વિગત આવે બીજા અને ત્રીજા પેરેગ્રાફમાં. અને ચોથા પેરેગ્રાફની અંદર જો ઓર્ડર રદ કરવાનો હોય તો એની વિનંતી કરવામાં આવે, ઓર્ડર આપવાનો હોય તો સત્વરે માલ મોકલવાની વિનંતી કરવામાં આવે. અને એ 2 લીટીનો પૂરો થઈ જાય એટલે સહી કરી અને પત્ર વ્યવહાર પૂરો થઈ જાય છે. તમારે સાથે કઈ જોડાણ કર્યું હોય તો બિડાણ કરી અને તમે હારે 2 ડોક્યુમેન્ટ મોકલા હોય કે બિલ મોકલ્યું લખવાનું, માલ સામાનનું બિલ, અને 2 કરીને લખવાનું કે ટ્રાન્સપોર્ટમાં માલ મોકલ્યો હોય તો ટ્રાન્સપોર્ટની રસીદ. એ બિડાણ એટલે આ 2 કાગળિયા અમે પત્રની સાથે મોકલીએ છીએ એનો એવો અર્થ થાય. તો આ થયો ઓર્ડર આપતો પત્ર વ્યવહાર કઈ રીતે લખવો. ઓર્ડર આપી દીધા પછી સામેવાળી પાર્ટીને ઓર્ડર મળી ગયો તો એની જાણ પાછી ગ્રાહકને કરી દઈએ કે તમારો ઓર્ડર આપતો અમને પત્ર મળ્યો છે, અમે ઝડપથી તમને માલ મોકલાવીએ છીએ, એ બાબતનો અમલ કરતો પત્ર. અને ત્રીજો ઓર્ડર છે એ આપી દીધા પછી કયા કારણની અંદર રદ કરવામાં આવે એને લગતો પત્ર. આ ત્રણેયનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે. પીડીએફ ની અંદર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન લખવાના તમને આવશે, તો એની અંદર છે એ પાઠ્યપુસ્તકનું પેજ તમને પીડીએફ સ્વરૂપે હશે. એમાં જે પ્રશ્નની ઉપર છે એ આવું માર્કિંગ કરેલું હોય એ પ્રશ્ન લખવાનો થશે નહીં. રાઈટ માર્ક વાળા છે એ તમામ પ્રશ્નો છે એ સારા અક્ષરે કાળી પેનથી લખવાના થશે. મને આશા છે કે તમે સરસ કામ